હાય ગાઈઝ, માય નેમ ઇઝ દર્શિતા અને આજે ફર્સ્ટ ટાઈમ થવા એવું જઈ રહ્યું છે કે હું મારી મમ્મી જોડે એક સરસ મજાનું શૂટ કરવાની છું. ગઈકાલે જ આ કેમ્પેનની ઇન્ક્વાયરી આવી હતી અને પછી મેં મારી મમ્મીને કીધું કે મમ્મી કાલે છે ને આપણે લોકોએ જ્વેલરીનું શૂટ કરવા જવાનું છે જેમાં તને ડાયમંડ પહેરવા મળશે, પછી કદાચ આપણે લઈ પણ શકીએ છીએ. અને સવારે ઉઠીને પછી શું કહે છે ખબર છે, મેં મારા વાળ ધોઈ નાખ્યા છે અને મને કહે છે કે આજે છે ને મારે સાડી પહેરવી છે. આઈ એમ લાઈક ડેમ. અને મારી મમ્મી છે ને આમ ડિપ્રેશનનો ભોગ છે, તો એને આમ પોતાની કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરવી અને મને નથી ખબર કે અમે એક શૂટ સાથે કરીશું એમાં એ આટલી ખુશ થઈ જશે અને આટલી એક્ટિવ થઈ જશે. હવે બસ અમે તૈયાર થઈ ગયા છે અને અમારી સિનેમેટોગ્રાફરની ટીમ આવી ગઈ છે. હેલો મીત, હેલો કશ્યપ. ખાસ કરીને મમ્મીને ચા બનાવવાની છે ગાઈસ. ચા બનાવવામાં એક એક સેકન્ડ મમ્મી માટે મહત્વની છે અને મેં કીધું કે ના મમ્મી તું આટલું ફાસ્ટ ના બનાવી શકે કારણ કે આપણે શૂટ કરવાનું છે. એના ચક્કરમાં એટલી ધીરે ધીરે ચા બનાવડાવી મેં મમ્મી જોડે અને મને એટલા ફટકા પડ્યા છે વચ્ચે વચ્ચે કે યાર તું તો જા યાર, અહીંયા ચા બગડી જશે, મારે કરવાનું શું. એના ભાઈ ચા પીતા પીતા બી શૂટ કરવાનું હતું અમારે, તો એમાં બી એક ચામાં ઠંડી થઈ જાય. તારે ફટાફટ જે કરવું એ કાં તો પહેલાં કર કાં તો પછી ના જ કર, કારણ કે મારી ચા ઠંડી ના થવી જોઈએ. ઓ માય ગોડ, નખરા એટલે હો જવા નીકળ્યા હતા એકચ્યુઅલી જ્વેલરી શોપ પર જે મહાવીર જ્વેલર્સ છે. ગોડ, મમ્મીના જે એક્સપ્રેશન હતા થ્રુ આઉટ, ઓનેસ્ટલી અમે જે પણ પીસીસ ટ્રાય કર્યા હતા મારી નજર તો એટલી રહી ગઈ છે એના પર કે આઈ એમ જસ્ટ વેઇટિંગ નાઉ કે ક્યારે ખરેખર અપાવી દો મમ્મીને. આઈ એમ જસ્ટ ટ્રુલી એક્સાઇટેડ ફોર ઇટ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય. હા, જેને બી એન્ગેજમેન્ટ કરવી હોય ને હું કહી દઈશ.